સમજાય છે કાંઈ? જી પ્રભુ. આપણા ગાથા 47 પણ એ છે. હાજી એ જ કેટલા કહે છે કે જગતના જેટલા ધર્મો હતા એ બધાને એકાંતમાં હતા, બધાને એક સાથ રહીને અનેકાંતપણે કહ્યું. એમ નથી. વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે અનેકાંત એક ગુણ વિરાગ રૂપે નહીં, એક પર્યાય બીજી પર્યાય રૂપે નહીં, એક પર્યાય ગુણ રૂપે નહીં, એવી ચીજ સ્વતંત્ર છે. એવું છે એવી ભગવાને જાણી પ્રગટ કરી અને વાણીમાં એમ આવ્યું. હાજી એ કઈ નવું નથી કહ્યું ભગવાને. જી પ્રભુ બરાબર. અનાદિનું જે સત્ય હતું, અનંત શંકરો જે સત્યને પ્રસિદ્ધ કરતા હતા, હાજી એ રીતે ભગવાને પ્રસિદ્ધ કર્યું. હાજી સમજાય છે કાંઈ? જી પ્રભુ. આ જૈન ધર્મ કોઈ સંપ્રદાય નથી. હાજી વસ્તુની સ્થિતિ એ છે બરાબર. કે પર્યાયમાં અજ્ઞાન અને રાજ્ય હોવા છતાં વસ્તુની દ્રષ્ટિએ અને સ્થિરતા દ્વારા એને જીતે. દ્રષ્ટિ દ્વારા અજ્ઞાનને નાશ કરે, સ્થિરતા દ્વારા અસ્થિરતાને જીતે. એ જૈન ધર્મનું સ્વરૂપ છે. વાહ પ્રભુ વાહ. સંજયભાઈ, ફલાણો ધર્મ આવો ફલાણો એવામાં છે નહીં. પોતે પરમાત્મા સ્વરૂપે શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય, એની પર્યાયમાં જે ભૂલ છે અજ્ઞાનની, એને અંતરના સ્વભાવના ભાન દ્વારા જીતે, એટલે કે નાશ થાય. અને અંતર સ્થિરતા, અંતર્મુખ સ્થિરતા કરીને અસ્થિરતાનો નાશ થાય, જીતે. ત્યારે તેને વિતરાગતા, ત્યારે તેને સર્વજ્ઞતા થાય. બરાબર. એવી વસ્તુની સ્થિતિ છે. હાજી એ રીતે ભગવાને જાહેર કર્યું. કર્યું.